દરેક રાજકીય પક્ષ પોતાનાથી બની શકે એટલા પ્રયત્નો કરવા છતાં પણ દેશની જનતાને શું કામ મતદાન તરફ નથી વાળી શકતા એ સૌથી મોટો પ્રશ્ન છે. લોકસભા 2024માં સૌથી વધારે જો કશું ઉપસીને સામે આવેલું ચિત્ર હોય તો એ મતદાતાની નિરાશા સામે આવી છે. બીજા તબક્કામાં પણ 63%ની આજુબાજુ વોટિંગ થયું છે. સરખામણીએ 5-6% વોટિંગ ઘટે મતદારો ઉમેરાયા છે. જે નવા મતદારો છે એ પોતાની રાજકીય જાગૃતિ બતાવતા હોવાનો દાવો આપણે દરેક પક્ષના મોઢે જોયો, પરંતુ છતાંય ન વધી રહેલું મતદાન શું ઇશારો કરી રહ્યું છે? નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. ઓછું મતદાન કોને રાજકીય રીતે ફાયદો કરાવવાનું છે, નુકસાન કરાવવાનું છે, એ ઇશારો કોની તરફ છે નથી ખબર, પણ એટલી ખબર છે કે સામાન્ય માણસની જાગૃતિ ઓછી દેખાઈ રહી છે. જે લોકો સોશિયલ મીડિયા પર બૂમો પાડતા હોય છે એ લોકો શું ખરેખર મતદાન કરવા માટે જઈ રહ્યા છે કે કેમ? રાજકીય રીતે જાગૃત નાગરિકો ઘટી રહ્યા છે. પોતાના અધિકારનો ઉપયોગ ન કરતા માણસો પોતાની ફરજ પણ નથી નિભાવતા અને પછી બાકીની વાતો પર જો બૂમો પાડવા માટે આવી જાય છે તો એ લોકોને બોલવાનો કોઈ અધિકાર નથી. ગુજરાત રાજ્યમાં કેટલું મતદાન થવાનું છે એ ખબર નથી. અપેક્ષા આપણા રાજ્ય પાસેથી વધારે રહેશે, વધારે નહીં તો યથાસ્થિતિ આપણે જાળવેલું રાખીએ મતદાન એ પણ ખૂબ જરૂરી છે. ગુજરાત રાજ્યમાં રાજકીય રીતે એકદમ ચાર્જડ વાતાવરણ છે, કેમ કે ફરી એકવાર આંદોલનનો સામનો ગુજરાત રાજ્ય કરી રહ્યું છે. 2015 જેવું સામાજિક રીતે વણસેલું વાતાવરણ નથી. સમાજની સામે સમાજ નથી ઊભો. ઘણી બધી રાજકીય કોશિશો કરવામાં આવી, પરંતુ છતાંય જે કરવા માંગતા હતા ઘણા બધા લોકો, એ પાટીદાર વર્સિસ દરબાર કે ક્ષત્રિય થતું આપણને દેખાયું નથી. અને એટલા જ માટે આ સમાજના મેચ્યોર થયાની નિશાની છે. ખરાબ ભૂતકાળમાંથી સમાજના બહાર આવ્યાની નિશાની છે. કોંગ્રેસ પક્ષે પોતાનું અભિયાન જોરશોરથી શરૂ કરી દીધું છે. પ્રિયંકા ગાંધી આજે ગુજરાતમાં હતા. શરૂઆત એમણે વલસાડથી કરી. વલસાડ માટે એવું કહેવાય છે કે આ એક એવી લોકસભા બેઠક છે કે જે વલસાડ જીતે છે એ દેશ જીતે છે. અને એટલે વલસાડમાં કોણ જીતશે, ધવલ પટેલ કે અનંત પટેલ? ચારેય બાજુ એની ચર્ચાઓ થઈ રહી છે. વલસાડથી ધવલ પટેલ જ્યારે મેદાને આવ્યા ત્યારે એમને કોઈ ઓળખતું કે નહોતું ઓળખતું એ બધી ચર્ચાઓ એટલા માટે બાજુ પર મુકાઈ ગઈ કેમ કે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન મેદાનમાં ઉતર્યું છે. તો એની સામે કોંગ્રેસમાંથી ખૂબ મજબૂત ચહેરો એવા અનંત પટેલ છે. અનંત પટેલ એવો ચહેરો છે કે જે રિવરલિંક પ્રોજેક્ટ હોય કે આદિવાસીઓની બાકીની સમસ્યા, ખરાબ હોસ્પિટલની વાત હોય કે પછી તંત્રને શિક્ષણ માટે ટકોર કરવાની વાત હોય, તો ક્યારેક બાળકો સાથે ચાલતા દેખાયા છે. ચાલીને જવાનું હોય બાળકોને, કાં તો 10-10 કિલોમીટર ચાલીને સ્કૂલે જવું પડે તો એમની સાથે ચાલીને જાય એવા નેતા છે. પરંતુ શું એ વાંસદા પૂરતા સીમિત છે? કેમ કે વાંસદા વિધાનસભાનું એ પ્રતિનિધિત્વ તો કરે છે, પરંતુ વલસાડમાં બાકીની વિધાનસભાઓ પણ આવે છે. રિઝર્વ બેઠક છે. ઉમરગામ હોય, વલસાડ અને પારડીને છોડી દઈએ તો બાકીની જેટલા વિધાનસભા ક્ષેત્ર એની અંદર આવે છે, ડાંગ, વાંસદા, ઉમરગામ, આ બધા જ આદિવાસી બહુલ ક્ષેત્રો છે. અને એટલા જ માટે આ વિધાનસભાઓમાં જો અનંત પટેલ પાવરફુલ સાબિત થાય છે તો જ એ વલસાડને ટક્કર આપવાના છે. કેમ કે વલસાડ અને પારડી શહેરી વિસ્તારો છે, ત્યાં વસ્તી ગીચતા વધારે છે. એટલે બાકીના 5 વિધાનસભા ક્ષેત્ર કેમ ન હોય, પરંતુ આ બેમાં ભારતીય જનતા પાર્ટી જો ક્લીન સ્વીપ કરી જાય છે તો અનંત પટેલનો ચાન્સ દૂર દૂર સુધી નથી રહેવાનો. અનંત પટેલ આત્મવિશ્વાસથી ભરેલા દેખાઈ રહ્યા છે. પ્રિયંકા ગાંધી આવ્યા, ખૂબ લાંબુ એમણે લગભગ 50 મિનિટ જેટલું પોતાનું વક્તવ્ય આપ્યું. વક્તવ્યની અંદર કહ્યું કે મોદી અંકલનો ભરોસો ન કરતા, નહીં તો તમે જ્યાં છો ત્યાં રહી જશો. એમણે આડકતરી રીતે ગૌતમ અદાણી પર પ્રહારો કર્યા. આડકતરી રીતે એમણે દેશની સરકાર, દેશના મુદ્દાઓ વિશે વાત કરી. અનંત પટેલે પોતાના મુદ્દાઓ અને પોતાના વિશે વાત કરી. અમારા સંવાદદાતા જ્યારે ગ્રાઉન્ડ ઝીરો પર હતા, અનંત પટેલને એમણે પ્રશ્ન કર્યો કે આટલી ભીડ દેખાય છે, શું એ વોટમાં કન્વર્ટ થશે? તો એમણે બહુ જ હોશિયારીથી અને શાણપણ સાથે જવાબ આપ્યો હતો કે એ ભીડ નથી, એ મારા લોકો છે અને મારા લોકો મારા સમર્થનમાં આવી રહ્યા છે. અનંત પટેલ લડાઈ બહુ સરસ રીતે લડી રહ્યા છે. કોંગ્રેસ મજબૂત રીતે ટક્કર આપી રહી છે એ વાતની બિલકુલ ના નથી, પરંતુ ચૂંટણી સોશિયલ મીડિયા, સભા કે રેલીમાં નથી લડાતી. ચૂંટણી ગ્રાઉન્ડ પર લડાઈ છે. અને એટલા જ માટે તમારા વોટિંગ એજન્ટ, બૂથ પર શું એજન્ટ છે કે નહીં ત્યાં, એના પર આખી ચૂંટણીનો મદાર રહેવાનો છે. અને એટલા જ માટે અનંત પટેલની સાથેનો જે સંવાદ છે એકદમ સંક્ષિપ્તમાં સાંભળીએ. પ્રિયંકા ગાંધીને પણ એકદમ સંક્ષિપ્તમાં સાંભળી લઈએ. આ પહેલે તો આ ભીડ નથી, આ મારા લોકો છે અને મારા ભાઈઓ, બહેનો અને મારા મિત્રો અને વડીલો છે. અને એ પોતે સ્વયંભૂ આવે છે. આ મોટી જાહેર સભાની વાત નથી. અમે નાની રાત્રિ સભાઓ કરતા હોય ત્યાં પણ એમને એક મેસેજ મળતો હોય તો આવી જાય છે. અને ખૂબ ઉત્સાહથી એમને એટલો ઉમંગ છે કે કોઈ પણ ભોગે સંજોગે આ સીટ જીતાડીને અનંત પટેલને લોકસભા મોકલવાનો. અનંત પટેલે કોઈ ફાયદો ઉઠાવવો નથી. મેં જે કામ કર્યું છે એ જ કામનો મને ફાયદો જોઈએ છે. અને હું તો ઓપન મંચ પરથી કહું છું કે અમે 2 ઉમેદવાર છે. 2 ઉમેદવારમાં તમારા માટે લોહી કોણે વેડ્યું છે, તમારા માટે પરસેવો કોણે પાડ્યો છે, તમારા માટે દિવસો કોણે ખર્ચ્યા છે, તમારા માટે જેલમાં કોણ ગયું છે, તમારા માટે સંઘર્ષ કોણે કર્યા છે, એ 2 ચહેરામાં જુઓ. અને જે રસ્તા પર ઉતરીને સંઘર્ષ કર્યો હોય, જેણે વિધાનસભામાં
પ્રશ્નો માટે અવાજ ઉઠાવી હોય એવા માણસને પસંદ કરજો. હું નથી કહેતો કે મને જ પસંદ કરો, પરંતુ બેવને ત્રાજવે તોડવાની કોશિશ કરજો ને પછી જેણે તમારા માટે લડ્યો છે, જે તમારા માટે કામ કર્યું છે, એના માટે તમે કામ કરજો. मैंने देखे हैं ऐसे प्रधानमंत्री, और मैं ये नहीं कह रही हूं कि सिर्फ मेरे परिवार के सदस्य थे. हाँ, इंदिरा जी थी, मर गई देश के लिए, शहीद हो गई देश के लिए. हाँ, राजीव जी थे, टुकड़ों में घर लाई मैं उनको, शहीद हो गए इस देश के लिए. लेकिन मनमोहन सिंह जी भी थे जो क्रांति लाए इस देश में. कांग्रेस पार्टी को ना देखे तो वाजपेयी जी भी थे जो सभ्य इंसान थे कम से कम. और मैं दावे के साथ कह सकती हूं कि यह देश का पहला प्रधानमंत्री होगा जो आपके सामने इस तरह से झूठ बोलता है, जिसके दिल में इतनी भी भावना नहीं है कि मैं जनता के सामने बोल रहा हूं, मेरे मुंह से सच निकलना चाहिए. इन्होंने कितनी गाली दी हमारे परिवार को, इससे हमें कोई परवाह नहीं है. किसी को नहीं छोड़ा, माँ को नहीं छोड़ा, पिता को नहीं छोड़ा, दादी को नहीं छोड़ा, दादा को नहीं छोड़ा, परदादा को नहीं छोड़ा, भाई को नहीं छोड़ा, पति को नहीं छोड़ा. कोई बात नहीं करते रहे. 56 इंच का इनका सीना नहीं है, इनका सीना नहीं है, लोहे के सीने हैं हमारे. मान लो किसी चाय के दुकान में या किसी शादी में किसी ज्ञान देने वाले अंकल ने ऐसी बात कह दी हो, तो आप क्या कहते? आप कहते कि भाई आज तो अंकल ने बहुत बड़ी बात कर ली, खूब गहरी साजिश निकाल दी. हंसते ना, हंसते कि नहीं हंसते? आप कहते हैं कि क्या बकवास कर रहे हैं यार अंकल, कुछ नया सोचो. अब देश की परिस्थिति ये हो गई है कि उसी तरह से देश के सबसे बड़े प्रधानमंत्री जी, जो सबसे बड़ा पद ले रखे हैं देश में, जिनके पास सबसे ज्यादा सत्ता है, उस पद की गरिमा को, उस पद की गंभीरता को आधार बनाकर ऐसी बकवास की बातें आपके सामने चुनाव. तो वो सोच रहे हैं क्योंकि प्रधानमंत्री हैं, क्योंकि पद है, क्योंकि पद की गंभीरता है, वो सोच रहे हैं कि मैं ऐसे ही फिजूल की बातें करूंगा और पब्लिक सोचेगी कि ये सच है. ये सच हो सकता है? आप सोचिए, ये सच हो सकता है कि कोई ऐसा राजनीतिक दल सरकार बनाएगा जिसमें एक्सरे लेके आपके घर के अंदर घुसकर आपके गहने निकाल के किसी और को दे देगा? ये सच हो सकता है? अरे क्या इनको समस्या हो गई है हमारे न्याय पत्र से? क्या समस्या हो गई है? हम न्याय कह रहे हैं इसलिए, हम न्याय दिलवाएंगे इसलिए. કોંગ્રેસમાંથી પ્રિયંકા ગાંધીનો મેગા શો, આજે સભા યોજાઈ, તો બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીમાંથી ગૃહમંત્રી દેશના અમિત શાહ મેદાને હતા. અને અમિત શાહે એક પછી એક પ્રચાર સભાઓ સંબોધી. પોરબંદર, જામકંડોરણા, ભરૂચ પહોંચ્યા, જ્યાં આદિવાસી બહુલ ક્ષેત્રમાં એમણે સભાને સંબોધન કર્યું. તો પછી ગોધરા પણ પહોંચ્યા. દિવસ એક અને અનેક કાર્યક્રમો. એવો હાલ છે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ 24 કલાક બની શકે એટલા પ્રચારમાં વ્યસ્ત છે. સૌરાષ્ટ્રથી હજુ હું હમણાં આવી રહી છું ને એટલે મને એટલું સમજાયું છે કે ચૂંટણી જેટલી દિવસે નથી લડાતી, એનાથી વધારે તો રાત્રે લડાઈ છે. કોઈ પણ ઉમેદવાર પાસે જાઓ સવારે 6-7 વાગે તો એ પોતાના ઘરે પહોંચતા હોય છે, બપોરની પહેલાં, કેમ કે 9-10 વાગે ઇન્ટરવ્યૂ શરૂ કરી દેતા હોય છે. 11 વાગ્યા જેવા તો મિટિંગોમાં જતા રહેતા હોય છે. અને એટલા જ માટે ઇલેક્શન પૂરું થાય એટલે નેતાઓની જિંદગી વિશે પણ સમજાવવું છે, કેમ કે આખરે નેતા પણ તો માણસ છે. જો કે એમની વાતો, એમની મહત્વાકાંક્ષાઓ અને એમનું કામ ખાસું અલગ હોય છે. સમાજના પ્રતિનિધિત્વની વાત કરતા નેતાઓ માટે સૌથી મોટી મજબૂરી એ બની જાય છે કે ચૂંટણી આવે ત્યારે એમણે દરેક જાતિના નેતાને, ગામના સરપંચને બધાને મનાવવા માટે લાગી જવું પડતું હોય છે. અને જે નેતા મનાવવામાં જેટલો સફળ, એના જીતવાની શક્યતાઓ વધી જતી હોય છે. આજે પણ ગામડાઓમાં સરપંચ કોની બાજુ છે એના પર ચૂંટણીનો ખાસો મદાર રહેતો હોય છે. અમિત શાહે અલગ અલગ જગ્યાએ સભા સંબોધી. જામકંડોરણામાં જ્યારે અમિત શાહ પહોંચ્યા ત્યારે રાદડિયા પરિવારને મળતા પણ દેખાયા હતા. સૌથી મોટા સમાચાર સાથે સાથે એ પણ સામે આવ્યા કે જયેશ રાદડિયા સહકારી ક્ષેત્રમાં એમનું વર્ચસ્વ છે, ખાસા વર્ષોથી વર્ચસ્વ છે. એ જે પરિવારમાંથી આવે છે એ પરિવારનું વિઠ્ઠલ રાદડિયા અપક્ષમાં લડતા ને તોય એમનું વર્ચસ્વ રહેતું, કેમ કે સૌરાષ્ટ્રમાં એમણે કેવી છબી ઊભી કરી હતી. દિગ્ગજ નેતા હતા. પરંતુ જયેશ રાદડિયા ભારતીય જનતા પાર્ટીમાં ગયા.
મંત્રી પદ પણ જતું રહ્યું. એવું લાગ્યું કે જે તે સમયે એવી વાતો આવી કે ભાઈ એ રીસાયા હતા, પરંતુ એમને આખરે મનાવી લેવાયા, પણ મંત્રી પદ પર યથાવત તો ન જ રાખ્યા. બધા કહેતા હતા કે ભાઈ બધાને હટાવશે, પણ જયેશ રાદડિયાને હટાવવા સરળ નથી રહેવાના. સરળ થયું અને એમને પણ હટાવવામાં આવ્યા. હવે સહકારી ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટી એમના ઉમેદવારને મેન્ડેટ ન આપ્યો તો ઇફકોની ચૂંટણીમાં એમણે અલગથી ફોર્મ ભર્યું એટલે કહેવાયું. અને એક વોટ્સએપ મેસેજ ક્ષત્રિય સમાજે વાયરલ કર્યો, જેમાં કહ્યું કે ઇફકોમાં જયેશ રાદડિયા છે એ પોતાના પક્ષની સામે જઈને પોતાના સહકારી અસ્તિત્વ માટે લડી શકે છે, તો ક્ષત્રિય સમાજના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કેમ નથી બોલી રહ્યા? બહુ જ ઓછા નેતાઓ છે કે જે બોલી નથી રહ્યા. બાકીના મોટા ભાગના નેતાઓ અંદર ખાને આંદોલનને સમર્થન આપી રહ્યા છે, ખુલીને સામે નથી આવ્યા, એટલો ફરક છે. ક્ષત્રિય સમાજના એવા અનેક નેતાઓ છે, એવા યુવાનો છે કે જેમણે ચાલુ સભામાં ભાજપનો ખેસ કાઢીને પોતાનું રાજીનામું આપ્યું છે. એટલે એ લોકો વધારે ક્લિયર છે કે એમને ક્યાં રહેવું છે. બાકી અનેક નેતાઓ એવા છે કે જે દૂધ દહીં બંનેમાં પગ રાખીને બેઠા છે. સ્પષ્ટ રીતે પોતાના સમાજની સાથે છે કે પક્ષની સાથે, એની સ્પષ્ટતા એમણે નથી બતાવી. પાટીદાર આંદોલન વખતે એવા અનેક રાજનેતાઓ હતા કે જેમણે પક્ષ પસંદ કર્યો હતો, દમખમથી કર્યો હતો. એ વખતે BJYMના અધ્યક્ષ, ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના અધ્યક્ષ ઋત્વિજ પટેલ હતા. અને ડૉક્ટર ઋત્વિજ પટેલ જ્યારે પણ પાટીદાર આંદોલન વખતે સભાઓમાં જતા તો કોઈ એમના પર શાહી ફેંકીને જાય, કોઈ થપ્પડ મારી દે સમાજમાંથી છોકરાઓ આવીને, કેમ કે અત્યારના સમય કરતાં લાખ ગણું વધારે ચાર્જવાળું વાતાવરણ હતું ત્યાં. આક્રોશ આના કરતાં વધારે ચરમ પર હતો. જેટલી વાર 17 પહેલાં કે 15માં પ્રચાર માટે સભાઓમાં જવાનું થાય, દર વખતે માર ખાવું પડતો, અને તોય એ જતા. પ્રતિબદ્ધતા અને સ્પષ્ટતા બંને હતી એમની કે પક્ષ માટે લડી રહ્યા છે. મહેશ કસવાલા જ્યારે ડિબેટમાં આવતા, ટીવી ડિબેટમાં, તો ઘણીવાર એમની સામે સમસ્યાઓ સામે આવતી, પરંતુ છેલ્લે પાટીદાર આંદોલનનું કદાચ એ વખતે પરિણામ ઘણા બધા લોકોએ માન્યું હતું, પણ ડૉક્ટર ઋત્વિજ પટેલને BJYMના એ વખતે રાજ્યના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. અને એ હાર્દિક પટેલને બાકીના બધા નેતાઓની સામે લગોલગ રહીને લડતા હતા. પરિસ્થિતિ અને સમય બધું બદલાયું છે. હવે તો હાર્દિક પટેલ પોતે ભાજપનો હિસ્સો છે. અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવીય આજે સાંજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. મહેશ કસવાલા હવે સાવરકુંડલાથી ધારાસભ્ય છે. પક્ષને જે લોકો પ્રતિબદ્ધ રહે છે, આગળ જતાં એમને એનું પરિણામ મળતું હોય છે. આ વાત એટલા માટે ફરીથી કરી રહી છું કેમ કે હકીકત એ છે કે જે તે સમયે સમાજ કરીને લડેલા નેતાઓ બધા તો ભાજપમાં જતા રહ્યા. અમુક જૂજ અપવાદો બાકી છે. જેમ કે રેશમા પટેલ ભલે આમ આદમી પાર્ટીમાં છે, પણ એકવાર 2017 પહેલાં પત્રકાર પરિષદ કરીને વરુણ પટેલની સાથે એ બેઠા હતા અને ભાજપમાં ગયા હતા. એવા તો અનેક રાજનેતાઓ છે કે જે જઈને આવ્યા છે ભારતીય જનતા પાર્ટીમાં. એટલે હકીકત એ છે કે સમાજના નામે આંદોલન થાય છે, આંદોલન મોટા થાય છે, પક્ષ વિપક્ષને એનાથી જે ફરક પડવાનો હોય એ પડી જાય છે. આંદોલનના અંતે જે ચહેરાઓ હોય છે એ પોતાની રાજનીતિક દશા અને દિશા નક્કી કરે છે અને મોટા ભાગે જેની સત્તા હોય એની પાસે જાય છે. જો કોંગ્રેસની સરકાર આવી ગઈ હોત 2017માં તો હાર્દિક પટેલ ક્યારેય છોડતા નહીં પોતાનો પક્ષ. જો કોંગ્રેસની સત્તા આવી ગઈ હોત તો અલ્પેશ કથિરિયા કે ધાર્મિક માલવીય કોંગ્રેસ સાથે જોડાયેલા હોત. હકીકત એ છે કે એટલા મોટા આંદોલન પછી પણ ભારતીય જનતા પાર્ટીની સત્તા કાયમ રહી છે. અને જેની સત્તા કાયમ હોય, મોટાભાગના લોકો આજે નહીં તો કાલે ત્યાં જતા હોય છે. અમિત શાહે વિવિધ સભાઓ સંબોધી છે. ભરૂચના આદિવાસી બાહુલ વિસ્તારમાં જઈને અમિત શાહે શું વાત કહી, સાંભળીએ એમને એકદમ સંક્ષિપ્તમાં. આમ તો મનસુખભાઈના ત્યાં કોઈ સભા કરવાની જરૂર નથી. તમારો સાંસદ મનસુખભાઈ એવું ભૂત છે કે જે એકે ગામમાં ના ગયું એવું બને જ નહીં. મનસુખભાઈનો પ્રચાર અગર કોઈ સારામાં સારો કરી શકે તો મનસુખભાઈ પોતે જ કરી શકે. હું તો અહીંયા પ્રભારી હતો. નાનામાં નાની વાત માટે ઝઘડો કરી દે, ગાર કાઢી લે, પણ વાત ભરૂચના મતદાતાની હોય, પોતાની ના હોય. ભાઈઓ और બહેનો, હું તમને સૌને બે હાથ જોડીને વિનંતી કરવા આવ્યો છું. આવો જનપ્રતિનિધિ નહીં મળે. ગડબડ કરશો તો કોઈ અર્બન નક્સલ આવી આપણા આદિવાસી વિસ્તારને તહસ નહેસ કરી નાખશે. ભૂલ ના કરતા એ કહેવા જ હું ભરૂચ આવ્યો છું. ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આ લોકસભાની ચૂંટણી લડી રહી છે. મિત્રો, 2014 નું પેલું ભાષણ નરેન્દ્રભાઈ નું યાદ કરો. નરેન્દ્રભાઈ જ્યારે વડાપ્રધાન બન્યા, એનડીએ ની મીટિંગ હતી. નરેન્દ્રભાઈ નું પહેલું ભાષણ હતું કે મારી સરકાર
આદિવાસીઓની સરકાર છે, દલિતોની સરકાર છે, ગરીબોની સરકાર છે. અને આ 10 વર્ષની અંદર નરેન્દ્રભાઈએ એ ચરિતાર્થ કરીને બતાવ્યું. લગભગ 14 કરોડ લોકોના ઘરોમાં નળથી જલ પહોંચાડવાનું કામ, પાણી પહોંચાડવાનું કામ આપણા ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદીએ કર્યું. 12 કરોડ ઘરોમાં આઝાદી પછી પહેલી વાર ટોયલેટ બનાવવાનું કામ નરેન્દ્રભાઈ કર્યું. 3 કરોડ ગરીબોને ઘર બનાવી આપવાનું કામ નરેન્દ્રભાઈએ કર્યું. 4 કરોડ ગરીબોના ઘરમાં પહેલી વાર વીજળી પહોંચાડવાનું કામ નરેન્દ્રભાઈએ કર્યું. આંદોલનમાં સ્પષ્ટ રૂપે એક વાત સામે આવતી હતી કે ભાઈ વિરોધ જો મુખ્યત્વે પરસોત્તમ રૂપાલાનો છે તો તમે કચ્છમાં વિનોદ ચાવડા સાથે સંઘર્ષ કરીને સભા બંધ કરાવો છો. એમની ગાડી પર હુમલો થાય છે અને પછી વળતા ક્ષત્રિય યુવાનોને પણ મારવામાં આવે છે. બંને બાજુથી દ્રશ્યો સામે આવ્યા. એમનો ડ્રાઈવર છે દંડો લઈને મારે છે ત્યાં, તો પોલીસ પણ કાર્યવાહી કરે છે. હકીકત તો એ સામે આવી કે 3 દિવસ સુધી જે વિરોધ કરનારા છોકરાઓ હતા એ ગુમ હતા. કોઈએ કહ્યું કે પોલીસે વગર કોઈ ગુનો દાખલ કરે ઉઠાવી લીધા છે, એટલે પોલીસે પણ મનમરજી પ્રમાણે કચ્છમાં વ્યવહાર કર્યો, વર્તન કર્યું. તો બીજી બાજુ અમુક દ્રશ્યો તમને દેખાય જામનગરમાંથી સામે આવતા. સૌથી વધારે જામનગરમાંથી વિડીયો સામે આવે. પૂનમબેન મેડમ જ્યાં પણ જાય ત્યાં પોલીસનો સઘન સુરક્ષા વ્યવસ્થા, જબરદસ્ત બંદોબસ્ત, કોઈ બાજુથી કોઈ ઘૂસવું ન જોઈએ એવી ગમે તેવી તૈયારીઓ હોય, પણ છતાંય જો ક્ષત્રિય બાહુલ વિસ્તારમાં જાય છે તો યુવાનો આવી જાય છે, બૂમો પાડે છે. મહિલાઓ ઉપર ચડીને જય ભવાની, ભાજપ જવાની પ્રકારના નારાઓ લગાવે છે. ભારતીય જનતા પાર્ટીના ઝંડા ઉતારી રહ્યા છે. આનંદીબેનના ગામમાં અહીંયા વિરમગામ પાસે વિરોધ પહોંચે છે, સાબરકાંઠામાં વિરોધ થાય છે, સુરેન્દ્રનગરમાં તો જબરદસ્ત વિરોધ થઈ રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાવાય છે. પણ પ્રશ્ન એ હતો કે ભાઈ રાજકોટમાં તો પછી કોઈ કેમ વિરોધ નથી કરી રહ્યું? શું ક્ષત્રિય પોતાનું સંખ્યાબળ ક્યાં છે અને ક્યાં એમના આંદોલનને પ્રોત્સાહન મળી રહ્યું છે એ પ્રકારે વિરોધ કરી રહ્યા છે? કેમ કે જામનગરમાં એમના માટે માહોલ બની રહ્યો છે, સુરેન્દ્રનગરમાં વસ્તીના આધારે માહોલ છે. સુરેન્દ્રનગરમાં તળપદા કોળી અને ક્ષત્રિય એક બાજુ આવી જાય, દલિત સમાજની ખૂબ મોટી વસ્તી છે અને ત્યાંથી તો ઘણા બધા એસસી આગેવાનો પણ આવે છે. એટલે એ લોકો જો બધા એક બાજુ આવી જાય, આમ આદમી પાર્ટી પણ સાથે છે. કેમ કે ચોટીલામાં જે તે સમયે જ્યારે ઋત્વિજ મકવાણા લડ્યા ત્યારે રાજુ કરપડા ખાસા બધા વોટ લઈ ગયા હતા. એ ન થયું હોત તો પરિણામ કદાચ અલગ હોત ચોટીલાને ઘણી અનેક વિધાનસભાઓનું. હવે એ લોકો પણ બધા સંગઠિત થઈને સાથે છે. તો જ્યાં જ્યાં ઉમેદવાર અને આંકડા મેળ ખાઈ રહ્યા છે ત્યાં ત્યાં ક્ષત્રિયો એકદમ આક્રમકતાથી મેદાન પર ઉતરે છે. જામનગરમાં પણ એવું છે. જો લેવું આ પાટીદાર એક બાજુ જતા રહે. જામનગરમાં દરબારો મોટાભાગે આહિર ઉમેદવારની સાથે નથી જતા. વર્ષોથી ત્યાં સંઘર્ષના અને એ પ્રકારના અનેક દ્રશ્યો સામે આવ્યા છે. તો એવું નથી કે 100% ક્ષત્રિય ત્યાં ભાજપને વોટ કરતા હતા, પણ એના પછી ક્ષત્રિય આગેવાનો ઘણા બધા આમથી તેમ થયા, ચિત્રો બદલાયા. 17માં હકુભા જાડેજા આવ્યા, રીવાબા જાડેજાને ફરીથી મેદાનમાં ઉતારવામાં આવ્યા. એટલે ઘણા બધા એવા ક્ષત્રિય આગેવાનો છે કે જેમનું પોતાનું જોર અને વર્ચસ્વ બંને છે, પરંતુ છતાંય એ લોકો એટલા આક્રમકતાથી આંદોલનને ખાળવાની કોશિશ કરતા નથી દેખાતા. એમનું પાસું પણ એ છે કે એ કદાચ ખાળવા જાય ને સમાજ સામે આવી જાય તો, પણ શું એ ખરેખર ખાળવા માંગે છે? શું એ આ રોષ શાંત કરવા માંગે છે? એટલે એમનો દ્રષ્ટિકોણ એ છે કે ભાઈ અમે બોલવા જઈએ તો ભરાઈ જઈએ, એના જયરાજસિંહ જાડેજા જેવું અમારી સાથે થાય એના કરતાં ચૂપ રહેવું જોઈએ. પરંતુ એ જયરાજસિંહ જાડેજા હોય કે પછી હમણાં જેમને રાજ્યસભામાં મોકલ્યા એવા કેસરી દેવસિંહ ઝાલા હોય, એવા અનેક રાજનેતાઓ છે કે જે ઘણું બધું ખુલીને બોલ્યા છે. કાઠી સમાજનો એક હિસ્સો છે જે ભાજપના કાર્યાલયમાં જઈને પત્રકાર પરિષદ કરી આવ્યો છે. નવસારીમાં ક્ષત્રિય આગેવાનો ભેગા થઈને CR પાટીલને ત્યાં ગયા અને પછી કહ્યું કે અમે આંદોલન મોકૂફ રાખીએ છીએ. પરંતુ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ હજી સુધી એ નિવેદન નથી આપ્યું, ના એ જામનગરમાં આપ્યું છે, ના એ સુરેન્દ્રનગરમાં આપ્યું છે. અને એટલા જ માટે એ ચૂપ રહેવું એ આડકતરું સમર્થન છે. પરિસ્થિતિ યુદ્ધની સર્જાય ત્યારે તમે તટસ્થ રહો છો તો તમે નુકસાન કરી રહ્યા છો. એટલે ભીષ્મ પિતામહ જો તટસ્થ રહ્યા હોત કુરુક્ષેત્રમાં તો પણ એટલા જ દોષી મનાતા જેટલા એ કૌરવ પક્ષે રહ્યા. અને એટલા જ માટે આ પરિસ્થિતિમાં અનેક વિડીયો સામે આવી રહ્યા છે, સંઘર્ષો સામે આવી રહ્યા છે. પણ આખરે રાજકોટમાં પરસોત્તમ રૂપાલાની સાથે પણ એ થયું. એમણે માફીનો વિડીયો બનાવ્યો, એમણે વિડીયો શેર કર્યો અને પછી એવું કહ્યું કે ભાઈ મેં ભૂલ કરી છે તો તમે સજા નરેન્દ્ર મોદીને શું કામ આપી રહ્યા છો? પરંતુ સામે વળતો પ્રહાર કે જવાબ તમે જે પણ ગણો એ સંકલન સમિતિએ પણ પત્રકાર પરિષદ કરી છે. રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલાની સભા પણ બંધ કરવાની ફરજ પડી છે, ત્યાં પણ વિરોધ થયો છે. અને એટલે જ આપણે ત્યાં એક અલગ પ્રકારની લોકશાહી હોય છે. ત્યાં ઉમેદવારનો મતથી નહીં પરંતુ કાળા વાવટા ફરકાવીને માત્રથી પણ નહીં,
ઘણીવાર ગાડીઓ રોકીને કે પછી સભાઓ રોકાવીને વિરોધ થતો હોય છે અને આ પ્રકારે જ આંદોલનો થતા આવ્યા છે. એટલે રાજકોટમાંથી જે દ્રશ્યો સામે આવ્યા, જામનગરમાં ખાસ તો નવાગામ ગેડ વિસ્તાર અને બાકીના ક્ષેત્રમાંથી જે વિરોધના દ્રશ્યો સામે આવ્યા એ જોઈએ. કે ભૂલ કરી હતી મેં કરી એની મેં જાહેરમાં માફી માંગી લીધી, કારણ કે મારો ઈરાદો નહોતો. અને સમાજની સામે જઈને પણ મેં માફી માંગી અને સમાજની વચ્ચે જઈને અને સમાજે મને એનો પ્રતિસાદ પણ આપ્યો. પણ મોદી સાહેબની સામે શા માટે? ક્ષત્રિય સમાજને મારે કહેવું છે કે તમે તમારા યોગદાનને યાદ કરો. આ રાષ્ટ્રના ઘડતરની અંદર તમારું કેવડું મોટું યોગદાન છે. પાર્ટીના વિકાસની અંદર તમારું કેવડું મોટું યોગદાન છે. અને નરેન્દ્રભાઈ મોદી જેવા વડાપ્રધાન જ્યારે 18 કલાક માણસ ભારત સિવાયની કોઈ વાત વિચારતો ના હોય, મારા દેશ સિવાય કોઈ વિષયની સાથે જેનો નાતો ના હોય, 140 કરોડ દેશવાસીઓને જે માણસ પોતાના પરિવાર તરીકે સંબોધન કરતો હોય અને એમના આખી વિકાસ યાત્રાના સાથીઓ તરીકે કેટલા ક્ષત્રિય આગેવાનોના હું નામ લઈ શકું. પુરુષોત્તમભાઈ રૂપાલાના નિવેદન પછી નિવેદનો આવી રહ્યા છે, અલગ અલગ નિવેદન આવી રહ્યા છે. ગઈકાલે પણ પુરુષોત્તમભાઈ રૂપાલા કંઈક બોલ્યા છે કે ભાઈ ભૂલ મારી છે. તો પુરુષોત્તમભાઈ, જો ભૂલ તમારી હતી તમે સ્વીકારી લીધી તો તમારા જો તમે સામેથી ખસી જ જાવ હોત તો આખા ગુજરાતના ભારતમાં જે આ ડેમેજ થઈ રહ્યું છે એવું ના થયું હોત. તમારા જ હાઈકમાન્ડને કહેવાનું હતું કે સાહેબ મારી ભૂલ થઈ રહી છે અને મને હવે મારો ઉમેદવાર રહેવું નથી, મારી ટિકિટ રદ કરો. આવી તમે અત્યારે જે વાતો કરો છો ક્ષત્રિય સમાજનું યોગદાન છે ને બધી અમને ખબર છે, ક્ષત્રિય સમાજને ખબર જ છે શું યોગદાન છે. એટલે રૂપાલાભાઈ તમારે જે બોલવું હોય બોલો. તમે હવે જે અમને ઘા વાગ્યો છે ને એને મલમ કરવા માટે આ બધું બોલી રહ્યા છો, પણ તમે 2 વાર વાગેલી માફીમાં કે અમને તમારી દિલથી માફી માંગી હોય એવું અમને લાગ્યું નથી. વાત રહી કે ભાઈ નિવેદનો આવે છે, નિવેદનો કરવા માટે લોકશાહીમાં દરેક વ્યક્તિ અથવા સંસ્થા અથવા પક્ષ સ્વતંત્ર છે. એને ક્ષત્રિય સંમેલન સમિતિ આપણી અમારી જે છે સંકલન સમિતિ એના કંઈ લેવા દેવા નથી. હા, અમારી એક વાત હજુ મોજૂદ છે કે જુનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જેવી વ્યક્તિએ જે નિવેદન કર્યું હતું કે પહેલાના જમાનામાં રાજા મહારાજા લુલી લંગડી બુબળી આધરી દેરી રાજમાતા રાણી પટરાણીના કુંખે જન્મ લેતા હતા અને અત્યારે રાજાઓ મતપેટીમાંથી નીકળે છે. આ વાત માટે મેં 2 દિવસ પહેલા પણ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ CR પાટીલજી અને હાઈકમાન્ડને કીધું હતું કે રૂપાલા બોલ્યા તમે ટિકિટ ના કાપી. હવે તોય તમારા જવાબદાર આગેવાનોના જોડ રાજકીય પરિસ્થિતિ જોતા સુરેન્દ્રનગર અને સાબરકાંઠા બેઠક ભારતીય જનતા પાર્ટીની સૌથી અઘરી બેઠકોમાં એકદમ ટોચ પર છે. સાબરકાંઠામાં ઉમેદવાર પોતાના તરફથી ઘણા પ્રયત્નો કરતા હોવા છતાં પણ પરિસ્થિતિ અને આંકડા એમની ફેવરમાં નથી જઈ રહ્યા. જો ક્ષત્રિયો સાથ અને સમર્થન નથી આપતા, આદિવાસી એક બાજુ જાય છે, SC વોટર એક બાજુ જાય છે, તો પરિસ્થિતિ સાબરકાંઠા લોકસભા પર પણ અલગ થઈ શકે છે. સુરેન્દ્રનગરમાં પણ એ જ સમીકરણો અને એ જ બેઠકો, એ જ પરિસ્થિતિ છે અને એટલા જ માટે ઋત્વિજ મકવાણા સરખામણીએ ખાસી સારી પરિસ્થિતિમાં ઊભા છે. આજે જામનગરમાં ખાસો વિરોધ જોવા મળી રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં પાટણ, બનાસકાંઠા પર ઉમેદવારો સરસ રીતે લડી રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ અને ભરૂચ બહુ સરસ મજબૂતીથી લડાઈ રહ્યું છે. કચ્છમાં ક્ષત્રિયો સૌથી વધારે છે, પરંતુ ત્યાં SC કોમ્યુનિટી જો એકજૂટ થઈ જાય છે, એમ પણ એ રિઝર્વ બેઠક છે, એટલે ભલે બંને ઉમેદવારો
એક જ સમુદાયમાંથી આવતા હોય, પરંતુ છતાં પણ જો આંકડા પલટાઈ જાય તો પછી કચ્છના પરિણામો પર પણ નજર રહેશે અને એટલા જ માટે સૌરાષ્ટ્રમાં આંદોલન ફેલાઈ ગયું છે. એટલી હદે ફેલાઈ ગયું છે કે અમુક બેઠકો પર શું થશે કશું જ નક્કી નથી કરાતું. એ બધાની વચ્ચે જ અચાનક પદ્મિનીબાવાળા પ્રગટ થાય છે ફરી એકવાર અને એ કહે છે કે આંદોલન તો પરસોત્તમ રૂપાલા સામે હતું, તમે ભાજપનો વિરોધ શું કામ કરી રહ્યા છો? એ કહી રહ્યા હતા કે ભાઈ સૂત્રો તો એવું હતું કે ભાજપ તુજસે બેર નહીં, રૂપાલા તેરી ખેર નહીં, તો પછી આંદોલન પોલિટિકલ કેવી રીતે થયું? સંકલન સમિતિ પર ફરી એકવાર એમણે આરોપ લગાવ્યા. આ એ જ પદ્મિનીબાવાળા છે જે તે સમયે સંકલન સમિતિના લોકોને એજન્ટ કહેતા હતા ભાજપના. હવે જો સંકલન સમિતિ જે તે સમયે ભારતીય જનતા પાર્ટીનું કામ કરતી હતી તો એ જ સંકલન સમિતિ આજે કોંગ્રેસને સમર્થન આપવાનું કહી રહી છે, ત્યારે તમે એવું કહી રહ્યા છો કે ભાઈ નરેન્દ્ર મોદીએ તો આટલા સરસ કામ કર્યા છે, આયુષ્માન કાર્ડની વાત હોય કે બાકીની બધી યોજનાઓ સરસ જ કામ થયા છે, પણ એ 10 દિવસમાં નથી થયા. જયરાજસિંહ જાડેજાએ જ્યારે પત્રકાર પરિષદ કરી ત્યારે આમ ટેબલ પર આમ હાથ પછાડીને બૂમો પાડવાવાળા પદ્મિનીબા હતા. આખા આંદોલનને ફરી એકવાર આક્રમકતાથી શરૂ કરવાનું શ્રેય એમને મળવું જોઈતું હતું. એ પદ્મિનીબા જ હતા જેમણે આંદોલનને આટલા આ મુકામ પર લઈને ગયા. જો આંદોલન પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થઈ તો રદ નહીં થાય તો આંદોલન પોલિટિકલ બનશે, એ પહેલેથી જ બધાને ખબર હતી. તમે કોઈની પાસે કોઈ ડિમાન્ડ કરી રહ્યા છો, રાજકોટમાં તમે હરાવવા માટે સક્ષમ નથી. તૃપ્તિબાનો વિડીયો સામે આવ્યો કે ભાઈ 26 બેઠક પર અમે હવે એવું સમજી રહ્યા છીએ કે દરેક બેઠક પર રૂપાલા લડે છે ને એટલા માટે અમે વિરોધ કરીશું. કોઈ પણ આંદોલન થાય છે તો આખરે વિરોધ પક્ષને તો એ તૈયાર થાળી મળતી હોય છે. એટલે ચૂંટણી શરૂ થઈથી અત્યાર સુધીમાં કોંગ્રેસ પક્ષે એવું કશું જ નથી કર્યું કે જેથી સાબરકાંઠા એમના હાથમાં આવી જાય, સુરેન્દ્રનગર એમના હાથમાં આવી જાય, ભરૂચમાં માહોલ જબરદસ્ત થઈ જાય. ભરૂચમાં તો ચલો તોય ચૈતર વસાવા લડે છે, વલસાડમાં તો તોય અનંત પટેલ લડે છે, બનાસકાંઠામાં ગેનીબેન લડી રહ્યા છે, પણ એ સિવાય કોઈએ તુષાર ચૌધરીનું એવું શું યોગદાન છે કે એવી શું સ્ટ્રેટેજી છે કે જેના કારણે સાબરકાંઠા આ સ્થિતિમાં આવી જાય? એમને ફળી રહ્યો છે ભારતીય જનતા પાર્ટીનો આંતરિક ઝઘડો. સુરેન્દ્રનગરમાં ઋત્વિજ મકવાણાને ફળી રહ્યો છે ક્ષત્રિયોનો વિરોધ. ક્ષત્રિયો જે બાજુ જાય એ બાજુ બેઠક સુરેન્દ્રનગરની બદલાઈ શકવા માટે સક્ષમ છે. જામનગરમાં જે ઉમેદવાર છે જેપી મોરવિયા, અમે એવા ક્ષત્રિય બાહુલ વિસ્તારમાં અને ગામોમાં ગયા જ્યાં લોકો બોલી રહ્યા હતા કે નહીં આ વખતે બસ પાડી દઈશું ભાજપને અને કોંગ્રેસને લાવીશું. એમને નામ નથી ખબર ઉમેદવારનું કે કોંગ્રેસમાંથી કોણ લડવાનું છે, કોઈ ફરક નથી પડતો. કોઈને પાડી દેવા છે એટલા માટે કોઈને મેદાનમાં લાવવું છે અને એટલા જ માટે એવી આ આંદોલન આ જ દિશામાં જવાનું હતું એ ખબર હતી. પદ્મિનીબાએ ફરી એકવાર પોતાનો તર્ક મૂક્યો. એક એવો મેસેજ પણ એક ન્યૂઝની આખું એવું એક કટિંગ વાયરલ થયું હતું જેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે પદ્મિનીબાને એમના પતિ દ્વારા મારવામાં આવ્યો છે, જે ઓલરેડી ખૂબ સંવેદનશીલ ઘટના હતી. જો આ ફેક ન્યૂઝ છે તો એ કેવી રીતે ખોટા ન્યૂઝ આવી ઝડપથી વાયરલ થયા અને કોણે લખ્યા એની તપાસ થવી જોઈએ. કેમ કે કોઈ પણ સ્ત્રી પર ઘરેલું હિંસાનો જ્યારે આવી રીતે જાહેરમાં આરોપ લાગે છે ને જો એના પતિએ કશું કર્યું જ નથી તો આનાથી ખરાબ ઘટના શું હોઈ શકે? અને પદ્મિનીબાનો તો એવો આરોપ છે કે ભાઈ સંકલન સમિતિ સામે બોલ્યા ત્યારથી આવી પ્રકારની જે ખોટી ન્યૂઝ છે વાયરલ થઈ રહી છે. તો શું ખરેખર નેતાઓ એકબીજાની સામે એ સ્તર પર આવી ગયા છે કે કોઈની અંગત બાબતોનો આવી રીતે પ્રચાર કરશે? પ્રશ્ન ગંભીર છે. પદ્મિનીબાનું વર્ઝન જે સામે આવ્યું છે એમને સાંભળીએ. કોંગ્રેસને વોટ આપો છો, તમે એમ કહો છો કે રૂપાલાભાઈને મોદી સાહેબે નો નીકાળ્યા, બરાબર છે, મોદી સાહેબ હવે અમારા વિરોધી થઈ ગયા. તો મોદી સાહેબે તો કંઈ કર્યું નથી. જે મોદી સાહેબે આપણા દેશ દુનિયા માટે બેનું દીકરીઓ માટે કર્યું છે એ ન ભૂલવું જોઈએ. અને એવું વિચારતા નહીં કે પદ્મિનીબા બીજેપી પાર્ટીમાં હતા. બીજેપી પાર્ટીથી મારે કોઈ લેવા દેવા નથી. મોદી સાહેબના કામથી હું બોલીશ, બરાબર. અને મોદી સાહેબ પણ મને કંઈ સાંભળતા હોય કે ન હોય, મારે કોઈને એવા મસ્કા પણ નથી મારવા. પણ સત્ય છે ને એની સાથે પદ્મિનીબા ઊભા રહેશે. જી ના, તદ્દન ખોટું છે અને મારા મિસ્ટર ખૂબ જ સારા છે. આ બધો મેસેજ ફેક છે, બરાબર. એટલે કોઈએ માનવું નહીં. અને આ ક્યાંક ને ક્યાંક જે પણ થઈ રહ્યું છે એ આપ બધા જોતા જ હશો કે શું થઈ રહ્યું છે. જ્યારથી મેં સંકલન સમિતિનો વિરોધ કર્યો છે ત્યારથી અવારનવાર અભદ્ર ટિપ્પણીઓ થઈ રહી છે. પણ હું બધાને બેસ્ટ ઓફ લક કહું છું, બધા ભાઈઓને, કે એક બેનને ખબર નથી કે એક બેન પોતાના સ્વાભિમાનની લડત જો આવી રીતના આપતા હોત અને અત્યારે હાઈલાઇટ અમે ઉપર છીએ એટલે તમારે ગમે એમ કરી નીચે બેસાડવા છે. અને હું એ પણ મેસેજ કહેવા માગું છું કે બધાને એમ હશે કે પદ્મિનીબા હમણાં દેખાતા નહોતા. તો લાસ્ટમાં જે મહાસંમેલન થયું ત્યારે મારું બહુ અપમાન કરવામાં આવ્યું હતું. એટલે મેં એ વિચાર્યું હતું કે ભાઈ આટલું બધું અપમાન જો સમાજના અમુક તત્વો, આખું સમાજ તો મારી સાથે જ છે અને મને પણ અમુક જે તત્વો છે 4-5 તત્વો, બરાબર, એ લોકોને એવું છે કે પદ્મિનીબા ઘરે બેસાય. ઘણા બધાને અત્યારે તો એવું હશે કેમ કે આજે ઈર્ષા તો
સૌને આવતી જ હોય છે. ક્ષત્રિય આંદોલન આક્રમક બન્યું છે. દિવસો જેમ જેમ જતા જાય છે એમ આંદોલન શાંત થવાની જગ્યાએ વધારે ઉગ્ર બનતું જાય છે અને ભારતીય જનતા પાર્ટી પ્રત્યેનો ઘા મનમાં ઊંડે ને ઊંડે ઉતરતો જાય છે. હવે પાછું વળવાનો કોઈ અવકાશ રહ્યો નથી. પરસોત્તમ રૂપાલા લડવાના છે કેમ કે ટિકિટ પાછી લેવાનો સમય જતો રહ્યો છે. 7 તારીખે મતદાન થવાનું છે. 1 અને 2 તારીખે પ્રધાનમંત્રી મોદી આવવાના છે. એમની સભા વખતે કોઈ વિરોધ કરી શકે એવી પરિસ્થિતિમાં હશે નહીં કેમ કે ઉમેદવારો જાય ને પોલીસ આટલી એક્ટિવ થતી હોય છે કે કોઈને આવવા ન દે, ચકલુએ ન ફરકવું જોઈએ. તો પીએમ આવવાના હોય ત્યારે ચોક્કસથી એવું સુરક્ષા વ્યવસ્થા તો હશે એટલે કોઈ વિરોધ જોવા મળે રાજકોટમાં કે કેમ એવી પરિસ્થિતિ છે નહીં. પણ સંકલન સમિતિના લોકો એવું કહી રહ્યા છે કે ભાઈ અમે તો 1 તારીખથી લઈને 5-7 તારીખ સુધી ત્યાં રાજકોટમાં જ ધામા નાખવાના છીએ. તો એ લોકો કેટલું મતદાન પર પ્રભાવ કરે છે એના પર પણ ઘણા બધો આધાર અને દ્રષ્ટિકોણ રહેવાનો છે. અને છેલ્લે બનાસકાંઠા લોકસભાના એ દ્રશ્યો જોઈએ કે જ્યાં મહત્વની લડાઈ હવે શરૂ થવાની છે. ગેનીબેન ઠાકોર અદ્ભુત રીતે ચૂંટણી લડી રહ્યા છે અને એમણે માહોલ બનાવ્યો છે. એ વાતને કોઈ નકારી શકે એમ નથી. પણ હકીકત એ છે કે માહોલથી ચૂંટણી તો નથી જીતાતી, સંગઠનથી ચૂંટણી જીતાય છે. એક પોલિંગ બૂથ પર જ્યાં સુધી તમારા એજન્ટ નથી પહોંચી શકતા, જ્યાં સુધી તમે તમારા જે મતદારો છે એમને ઘરની બહાર કાઢીને વોટ માટે નથી લઈ જઈ શકતા, ત્યાં સુધી ચૂંટણી નથી જીતાતી. ગેનીબેન ઠાકોર આટલી વાર ચૂંટણી આવા માહોલમાં જીતી ચૂક્યા છે એટલે એમને ખબર જ હશે કેમ કે 17ની જંગ પણ એમના માટે આસાન નહોતી તો 2022ની ચૂંટણી પણ એમના માટે સરળ નહોતી. પરંતુ છતાંય એ બંને વાર લડીને જીતીને આવ્યા છે એટલે એમને બધી સ્ટ્રેટેજી ખબર જ હશે. પરંતુ એમને લડવાનું છે આ વખતે ભારતીય જનતા પાર્ટીના એવા સંગઠનની સામે જે શામ દામ દંડ ભેદની નીતિ અપનાવીને ખૂબ આક્રમકતાથી મેદાને ઉતરતા હોય છે. રેખાબેન ચૌધરી ઉમેદવાર છે એટલે ચૌધરી મતદારો ટસના મસ થાય એવી કોઈ સંભાવનાઓ શેષ બાકી રહી નથી. બાકીના જે મતદારો છે, બાકીના જે અધર ઓબીસીસ છે એમાં તમે ઠાકોરને બાદ કરી દો તો ઘણા બધા લોકો એવા છે કે જે એમની ફેવરમાં હોઈ શકે છે. ઠાકોર નેતાઓના કારણે પણ જો ઠાકોર મતદારો આમ જાય છે, જો આદિવાસી વોટ બેંકમાં થોડી ઘણી સેંધ લાગે છે, જો થોડા દલિત મતદારોમાં સેંધ લાગે છે તો પછી ભારતીય જનતા પાર્ટી માટે બનાસકાંઠા એટલી અઘરી નથી થતી. ભાજપ આખી ચૂંટણી પોતાના બૂથ ઉપર અને એક પેજના પ્રમુખના આધારે લડે છે. અને આ પેજ પ્રમુખ સમિતિના રચયિતા અને ગુજરાતમાં 156 બેઠકો જેમણે ભારતીય જનતા પાર્ટીને અપાવી એવા CR પાટીલ પહોંચ્યા હતા બનાસકાંઠામાં. અને ચૂંટણી હવે CR પાટીલના પેજ પ્રમુખો સામે ગેનીબેન ઠાકોરની થવાની છે અને એટલા જ માટે ખૂબ રસપ્રદ રહેવાનું છે. બનાસકાંઠા લોકસભાનું જે ચિત્ર સામે આવ્યું છે ગુજરાતમાં સૌથી રસપ્રદ રીતે ઉપસીને સામે આવ્યું છે એક તરફા જંગને કે જે રીતે ગેનીબેને આખો રંગ અને માહોલ બદલ્યો બનાસકાંઠાનો અને જે રીતે લડત રેખાબેન ચૌધરી પણ આપી રહ્યા છે અને બાકીના લોકો પણ આપી રહ્યા છે એ બતાવે છે કે યે જંગ નહીં હૈ આસા. કેમ કે ગેનીબેન બનાસની બેન બનીને સામે આવ્યા તો રેખાબેને કહ્યું કે ભાઈ હું તો બનાસની દીકરી છું. એમની પાસે કહેવા માટે ગલબાભાઈ ચૌધરીનો ઇતિહાસ પણ છે કેમ કે સહકાર ક્ષેત્રથી બનાસકાંઠાની દશા અને દિશા બંને બદલાઈ છે. ડેરીના યોગદાનને તમે નથી ભૂલાવી શકો એમ. અને એટલા જ માટે આ રસપ્રદ જંગના મુકાબલામાં CR પાટીલ જ્યારે બનાસકાંઠા પહોંચ્યા હતા શું કહ્યું હતું એમણે સાંભળીએ સંક્ષિપ્તમાં. એમનું જે ગઠબંધન હતું ને ઇન્ડી ગઠબંધન એ પૂરું થઈ ગયું છે. એમની હાર એમને ભીત ઉપર દેખાય છે અને હારવાના છે એટલે અંદર અંદર હવે ઝઘડા પણ એમના શરૂ થઈ ગયા છે. પહેલા પણ ઝઘડતા હતા, હવે પણ ઝઘડી રહ્યા છે. આ ઇલેક્શન 7મી તારીખે તમે વોટિંગ કરો, 4થી જૂનને દિવસે તમે કાઉન્ટિંગ કરો, ત્યાર પછી આ કોઈ પાર્ટી તમને દેખાવાની નથી, આ કોઈ નેતા તમને બીજા દેખાવાના નથી, એની પણ હું તમને ખાતરી આપું છું. પણ મિત્રો આટલા વર્ષો સુધી તમે એમને સત્તા આપી, તમારી આટલી બધી અડચણો હતી, તકલીફો હતી, મુશ્કેલીઓ હતી, એને હલ કરવા માટે કોંગ્રેસે ક્યારેય કોઈ કામ ન કર્યું. આ વિસ્તારની અંદર જમીનમાં પાણી ઊંડે છે, એ પણ ઓઇલ મિશ્રિત છે, એ પીવાને કારણે પણ અનેક રોગોનો સામનો આ વિસ્તારના લોકોએ કર્યો, પણ એને એમાંથી બહાર કાઢવાનો કોઈ પ્રયત્ન કોઈ સરકારે ના કર્યો. મોદી સાહેબ આવ્યા અને મોદી સાહેબે નર્મદાના નીર પણ વેળાવ્યા અને એ રીતે આ વિસ્તારના લોકોને એ ઓઇલ મિશ્રિત પાણીમાંથી મુક્ત કર્યા છે. આજે પીવાનું પાણી સારું શુદ્ધ પાણી મળે, સરકારમાં કેવી રીતે રજૂ કરવી એ સુપેરે સમજી શકે એવા ઉમેદવાર આ વખતે મોદી સાહેબે રેખાબેનને આપને માટે આપ્યા છે. મને વિશ્વાસ છે ગયા વખતની જે ભૂલ હતી કે તમે 900 મતે દિયોદરની બેઠક હાર્યા હતા,
આ વખતે પણ એક વાવની સીટ હાર્યા, એક તમે અપક્ષ જીત્યા, અપક્ષ તો ભાજપમાં આવી ગયા. પણ આ વખતે જે ગયા વખતનું 22માં રહી ગયેલું કામ છે, વાવની સીટ પણ જીતવાની છે અને એનો કરંટ કોઈને પ્રેરણા આપશે તો દિયાદરના સૌ આગેવાન ભાઈ બહેનો આપશે, એવો મને વિશ્વાસ છે. ચૂંટણીની શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં એટલું સામે આવ્યું છે કે ગુજરાત માટે જે કહેવાતું હતું કે સાવ એક સાઈડ બધું થવાનું છે અને ક્યાંય કોઈ નહીં દૂર દૂર તક, તો એ પ્રકારની પરિસ્થિતિ તો સામે નથી. ચૂંટણી લડાઈ રહી છે. હા, ફરી એકવાર અફસોસ કે ચૂંટણી મુદ્દાઓ પર નહીં, જાતિ જ્ઞાતિના સમીકરણો પર લડાઈ રહી છે, આંદોલનોના આધારે લડાઈ રહી છે. ગુજરાત રાજ્યની સ્થાપના જ ગુજરાતી અસ્મિતા અને ભાષાના આધાર પર ભાષાકીય આંદોલન સાથે થઈ હતી. તો ગુજરાત રાજ્યમાં વર્ષોથી આંદોલનોનો ઇતિહાસ, એક નવનિર્માણને બાદ કરી દઈએ કે મેસમાં ભાવ વધ્યો અને છોકરાઓ આવ્યા થી લઈને અત્યાર સુધીનો ઇતિહાસ બતાવે છે કે આંદોલન અને એનો મુદ્દો હંમેશા બાનું હોય છે. જો સરકાર કે કોઈ મુદ્દાઓ સામે અંદરનો રોષ હોય એ બહાર કાઢવા માટે આંદોલન સહાયરૂપ બનતું હોય છે અને એટલે જ આની આસપાસ રહ્યું છે. આ વખતની પણ ચૂંટણી એની આજુબાજુ થઈ રહી છે. 7 તારીખે બધા જ લોકો મન ભરીને વોટ આપવા જાય એવી અપેક્ષા સાથે એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.